નાસ્તો કરો તો નાસ્તામાં તો સેવડો છે ને ડાળિયાની બધું છે અને મિત્રો બાર પવન છે ને આપણે છે તો છે ને પવન ને વરસાદ ને એવું તો ચાલુ છે ને થોડી જો કામ કરવા મળે કા થોડી તું કા કેતો તો ને મેં કીધું કોણ બ્લો મેલ્ટા પર વારો છે ને તે મેં તો કે તારો વારો છે કા થોડી મિક્સ પાસ્તા હા ગરમે ગરમ જો બનાવ્યા મસ્ત મજાના કરી દો અને રોટલી છે અને દેશી જુગાડ કર્યો છે કા મમ્મી કારણ કે મિત્રો બહાર તો છે ને વાવાઝોડું વાંચતા આવ્યું છે જો વરસાદ તો છે શરૂ છે કેવું વાવાઝોડું શરૂ થઈ ગઈ બાબા તમે વાડીએ જતા હા મારા બાજુ ઉભા છે એમ અને મારું ઉભા છે કા પપ્પા ફેમિલી કેમ છો બધા મજામાં દેશે ન મજામાં આપણા બ્લોગ જોતા એટલે મજામાં આવી જજો સૌપ્રથમ તો પેલા બધાને જય માતાજી જય જાનબામાં અત્યારે સરસ મજાનો રોંઢાનો સમય થઈ ગયો છે આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કેરી વાળ્યું છે જો કે તમે લોકો થંબનેલ ને ટાઇટલ જોઈને આવ્યા જશો ને આજે છે ને મિત્રો બહુ એટલે બહુ વરસાદ તો એટલો બધો નથી પવન એટલો બધો છે ને તે વાત સોમાન જો મિત્રો ફૂલ પણ પડી ગયું છે આપણે છે ને કામે જતા ને એટલે કે આપણે બ્લોગ શૂટ કરી નતા કે નકો તો મિત્રો એટલો બધો પવન હતો ને તે કાંઈ દેખાતું નતું એટલો બધો પવન હતો તો કે કૃષ્ણ આજગીરી હતી અને ઉતાર્યું ન ઉતાર્યું કે મને જાજી ખબર નથી જો કે પવન આવ્યો છે તો તમને ઉતાર્યું છે તો તમને બધા દેખાડશે દાદા ઘંટી વી આવ્યા હા કેટલો બધો પવન છે કા દાદા વાહ જય માતાજી હા મારા બાજુ ઉભા છે એમ અને મારું ઉભા છે કા પપ્પા પવન એટલો છે ને એટલે પૂછી ફીનો જો ફોન આવ્યો છે એટલે પવન ચાલુ છે ને એટલે બધા જો મિત્રો ઘરે છે ને મમ્મી શું કરે છે ને ઘરમાં આપણે જોઈ મમ્મી તમે શું કરો છો લોટ બાંધો છો ખાવાનું કાક તો કરવું પડશે પૂછાત કઈ નહીં હાલે પવન એટલો છે ને વાત સમય એટલો બધો પવન છે ને કૃષ્ણ જો કે બ્લોગ ઉતાર્યો છે લગભગ અને આપણે કામે જતા એટલે ઉતાર્યો મારું વાડી હતા પછી વાડીએથી લઈ આવ્યા કેટલો બધો પવન આપણને છે ને ભૂખ લાગી છે ને તો થોડો છે ને પેલા નાસ્તો કરી તો છે ને પવન ને વરસાદ ને એવું તો ચાલુ છે ને થોડી જો કામ કરવા મળે કા થોડી તો એ ઘરમાં એટલું ગીરી ગયું મારી મમ્મી જો ગોળા ને ભરે છે ને મિત્રો પવન તો જો તો હવે હળવો પડી ગયો છે ને બધા જો બેઠા છે નાસ્તો કરો તો નાસ્તામાં તો સેવડો છે ને ડાળિયાની બધું છે અને મિત્રો બાર પવન છે ને આપણે છે ને ઘરમાં ખાવી છે કેટલો બધો હજી પવન છે કા મમ્મી આજ તો બહુ એટલે બહુ જ પવન છે ને આપણે છે ભૂખ લાગી એટલે નાસ્તો કરી પાછા મળીશું હેલો ટુ ફેમિલી કેમ છે બધા મજામાં દેશો ને ન મજામાં તો આપણો બ્લોગ વિડીયો જોતા એટલે મજામાં આવી જઈશું સૌપ્રથમ તો પેલા બધાને જય માતાજી ને જય જનભાઈ માં અત્યારે જો મસ્ત મજાનો રોંઢાનો સમય થઈ ગયો છે અને બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે હજી મિત્રો રોંઢાનો સમય થઈ ગયો સાંજનો સમય નથી છો સાંજ જેવું તમને બધાને લાગી રહ્યું છે એમાં મમ્મી જો સુલો હળગાવે કા મમ્મી કારણ કે મિત્રો બહાર તો છે ને વાવાઝોડું વાંચતા આવ્યું છે જો વરસાદ તો છે શરૂ છે કેવું વાવાઝોડું શરૂ થઈ ગયું છે અને અમારું વશરી જો આખી ધૂળ ભરાઈ રહેશે કારણ કે પહેલાં તો છે ને પવન એટલું આવ્યો હતો અને વરસાદે હારો શરૂ થઈ ગયો હતો પહેલાં તો પવન એટલો આવ્યો ને કે કાંઈ આમ બતાતું જ નહોતું અને અહીંયા જો અમુકના પતરા થાય તો નડી ગયા છે તો પતરા જો બે નાના આવ્યા છે મોટા ન આવ્યા નાના જો પતરા આવી ગયા છે જો આવું કાંક ઘરનો માહોલ થઈ ગયો છે વશરી જો આખી ભીની થઈ ગઈ છે અને આ તો છે ને ઘરમાં રહેવાનું નથી તો થોડુંક આપણે છે ને ઓછરીને સારું કરી આવે કારણ કે જો મિત્રો આવી ઓછરી હોય ને આપણને જરીક નહીં તો આપણે છે ને ઓછરી સારી કરી નાખીએ તો કન્ટિન્યુ છે ને બધા બની આવે છે
મિત્રો જો જ્યારે મસ્ત મજાનો સાંજનો સમય થઈ જશે ને મારી મમ્મી છે ને રોટલી કરે છે ને મેં તો નહીં બધા જો વાડે જતા વાડેથી આવી પણ ગયા છે મમ્મી રોટલી કરો છો થઈ ગઈ પપ્પા તમે વાડીએ જતા વાડીએ કઈ મીણ ઢાંકવા હું તો જે મીણ ઢાંકવા ગયા ઠેક હતા એ ઢાંકીને પોયા પલ્લી ગયા વાવાઝોડું આવ્યું ભંડિયારા હતો એટલો પવન હતો કે તમે તો હા આથી ડબલ હતો એટલે પેલા આવ્યો ને એટલો પવન હતો ડબલ છો હોત પણ કેમેરા આમથી નામ જ કરવા રહું છું તું કઈ બોલ દઈશ કે નહીં મીતું તને સારું થઈ ગયું કે નહીં તું હારું પૂછ તને હારું થઈ ગયું સારું પૂછાય તને થઈ ગયું સારું મને કહેતી કાલ મને કહેતી તને ઇન્જેક્શન દેવું પડે તે દવાખાના નાખી પછી તો દેવું પડે અમે જાય માતાજી ઓપા માતાજી હા પણ તો પરળે જશે તો ધુમાડો એટલો થાય છે અત્યારે કાવી તું શરદી છે મને પણ શરદી થઈ ગઈ છે અને આ તો આપણે કાલ મીતો જતો ના આપણે તો દવા જતા શું આવો કશે ને ઠંડા મજા આયા રસી સીવી કહું ધુમાડો થાય છે તો કન્ટિન્યુઅસ ને બધા બન્યા રહેજો રોટલી કરવા જતા રોટલી કરીને તો જો એવા સમય અત્યારે છે ને હાવ એટલે હાવ લાઈટ વહી ગઈ છે અને અત્યારે છે ને વાળું તું બેસી ગયા છે વળો લાગે તો જો સરસ મજાની છાશ છે ગુવાનું શાક છે અને આમ મેંગી છે કા થોડી મેગી પાસ્તા હા ગરમે ગરમ જો બનાવ્યા છે મસ્ત મજાના કરી દો અને રોટલી છે અને દેશી જુગાડ કર્યો છે કા મમ્મી દીવો જો ભાઈ કર્યો છે લાઈટ નથી એટલે દીવો કર્યો અને મારી મમ્મી જો બેસી જાય ચાલુ કરો કામી હા પપ્પા વરસાદની કેવી મજા આવે છે પપ્પા તમને બહુ ભાવતું છે કારણ કે તમે વાડીએ પાછા થાંભલો પકડીને બેઠા થોડો થાંભલો પકડીને બેઠા હતા ને મિત્રો તમને બધાને વાત કહું આજે મારા પર વાડી જતા પછી અચાનક છે ફોન આવા કાંઈ દેખાતું બંધ થઈ ગયું અને પછી કાંઈ જો ઝાડવા નીચે કાંઈ બેહાય નહીં પછી પડા નીચે વહી જાય થાંભલો પકડીને બેસી ગયા કા પપ્પા એવું કર્યું આજ તો દાંત આવે એવું કર્યું પપ્પા તમે પણ જો ભૂખ લાગી છે એટલે ખાવામાં ધ્યાન છે કાદોળી હા મેંગી પાસે પાછા બહુ ભાવે અને એમાં પાછો વરસાદ ચાલુ હોય અને બહુ મજા આવે હા હજી જો મિત્રો વરસાદ છે ને બહાર ચાલુ છે ને પેલા છે ને આપણે વાળું પેલી લાઈટ નથી પૈસી તો આપણે છે ને વાળું કરીને પાછા મળશું ને તમારા લોકોને છે ને મેંગી ખાવી ને તો આવી જાવ પછી કહેતા નહીં કીધું નતું એટલે મેંગી ખાઈને જ પાછા મળશું વરસાદની આવતું હતું ને તમારા ગામમાં વરસાદ જો કે નહીં એ જરી કોમેન્ટ કરીને કહી દેજો અમારા ગામમાં તો છે ને વરસાદ એટલો હતો ને પવન એટલો હતો જોકે તમારા ગામમાં લોભક્ત હોય છે તે કોના ગામમાં હતા નહીં પણ જરી કોમેન્ટ કરીને કહી દેજો ને હવે છે ને આપણે સુઈ જઈએ થોડી જો બધી પથારી એવું કરે છે અને લાઇટ પણ હજી નથી આવી તો આપણે છે ને હવે કન્ટિન્યુ લોકો બધા બન્યા રહીશું આપણે જમી કરીને તો નવરા થઈ ગયા છે ને હવે તો છે ને કોક સાટા આવે છે ને પવન તો કંઈ આવતો નથી ને થોડું જો પેક કરે છે કાદોળી પડદો આડો જો કરી વાળ્યો છે ને હવે તો કાંઈ છે ને બહુ વરસાદ નથી આવતો થોડો આવે છે ને પવન પણ રહી ગયો છે ને સુઈ જવી ને થોડીક મિત્રો અત્યારે જો મસ્ત મજાના છે ને આપણે જમી કરીને નવરા થઈ જશે અને ફરીવાર તમારી સામે તો છું થઈ જશે જો વરસાદ પણ રહી જશે અને લાઇટ પણ હજી આવી નથી એટલે બધી શરૂ કરી છે મેં તો હું જોશ કામિતા એના જો પણ ના કાંઈ નથી ખુલતો મીતા તારે અને જો ઓશરીમાં છે ને જે ધોઈને અહીંયા બધું વેરાયેલું હતું ને બધું સારું કરી નાખ્યું મમ્મી જો એ હજી છે ને ઉષાની શું મૂકે છે કારણ કે વરસાદ આવ્યો હતો અને વાવડ પણ એટલી સડી હતી બધું રણ વિખમ થતું હતું ઓછરીને થોડુંક વાળું અને પછી મારી મમ્મી આવીને પથારી કરી એને વાસણ પથારી કરી ને આપણે જો થોડુંક ઉષાની શું મૂકતા હતા એટલે આપણે કંઈ પથારી કરી નથી અને જો વરસાદ હાવ રહી ગયો છે લાઇટનું બધું સરખું નહીં બતાતું હોય કા મમ્મી આજ બહુ વરસાદ આવ્યો કા જો બહુ એટલે બહુ વરસાદ આવ્યો આખું ફળિયું ભીનું છે તમને આમ છે ને લાઇટ નથી ને એટલે સરખું નહીં બતાતું હોય અને આજે તો છે ને આપણે કામે નથી જાય કારણ કે કીધું તું કે મજા નથી એટલે આપણે કામે નથી જવાનું ને કોઈ બી કામે ગઈ હતી તો આપણે
એ જ બ્લોગ શૂટ કર્યો હશે એને થોડો ઘણો ના તો નહીં કર્યો હોય આવીને થોડો ઘણો કર્યો હશે તો મિત્રો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહેતો તું કાં કહેતો હતો ને મેં કીધું ને મેં કીધું કોને બ્લોગ એટા પર વારો હશે ને તે મેં તો કે તારો વારો હશે તે હાસીને મારો વારો જ નીકળ્યો મીતા કે તને ખબર જ હતી ઠેક તે ખાલી લેઠે ગઠે કહી દીધું તું જાને આમ જોતો ગોદરું ઓઢીને પણ હોઈ જશે તો મિત્રો જો હશે ને ઠંડી પણ બહુ વાવા માંડી છે ને વ્લોગ નેટ આપવાનો છે મારો વારો છે તો મેં કીધું વ્લોગ નેટ પણ આપી દઉં તો કાંઈ વાંધો નહીં મિત્રો આશા છે કે તમને ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી ચાલે જય માતાજીને જય જાનભાઈમાં તો બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો એટલે બાય બાય